5:30 વાગ્યા છે અને અમે ફાઇનલી કુતિયાણા પૂગી ગયા છે. કોક આવે ને માથે હાથ ફેરવે તો ધર્મ કાંડો આવે. આ સંતરુના પાવડાની જગ્યાએ ડબલું લીધું. અમારે ત્યાં પાવડા હાલતા છે. માસીમાનું ઘર 3 માળ હે. જો હવે પાનખર પૂરી થાય ને જ્યારે વસંત ઋતુ આવશે ને તો આખી શેરીમાં એટલો આવો અન્યાય કોઈ મહેમાન હારે કરતા હશે. હા અમે કરી અહીંયા બાલાજી થાલમાં આવ્યા છે. આને કહેવાય મને અત્યાર સુધી બગાવી. જો મહાકમ ડોક્ટર હે ને પાટો વાર દીધો કે આ મને ઈ ન સમજાતું કે હું આટો દેવા આવી કે અહીંયા. રામ રામ સીતારામ બધાને. અટાણે હે ને સવારના થયા છે 6:30. હું ને નાથી બે ઉઠે ગયા જવાનું આપણી રાજકોટ. તો આગળ ઉઠ્યો, મોં ધોયું, ચા પાણી પીધા ને હે ને કપડાં બદલાવીએ, તૈયાર થઈએ ને પછી નીકળીએ. નાથી હજી ભીંગ દો. 6:45 વાગ્યાની બસ છે એટલે કુતિયાણે હે ને 6:45 વાગે પૂગવું જોઈએ. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. 5 વાગ્યામાં વિડીયો ચાલુ કર્યો. આગળ અમે લીધું એ પ્રમાણે અમારે જવાનું હે રાજકોટ ને કામ કરવા જાઉં અને ઘેરે ઘેર જાઉં. આગળ વિડીયો બનાવી જો હું તમને કહેતા જાય હું ત્રણ ઇમરજન્સીમાં બ્લોગ ચાલુ કર્યો ને હું તો ફટાફટ તૈયાર થાય ને 6:45 વાગ્યાથી ટ્રાવેલ્સ ઉપડી એટલે વહેલા પૂગીએ કુતિયાને ભીંગ દોઈ લીધી ને બીજું તો કંઈ અટાણે વધારાનું કામ થાય ને કામ કરવાનો બીજો ટાઈમ નહીં રહેતો તમને. હાલો બિસ્તરો પેક થઈ ગયો આપણો. અહીં તો કંઈ બહુ જાજુ છે નહીં પણ કામ છે કે આ જરીસ્યું પહેરી ગયું છે એના વગર ઘેરું નહીં થાય. હાલો ગરમા ગરમ. હા ને એમ કદાચ જો થંબનેલ રાખ્યો હોય તો તમે વર્તે જ ગઈ ને કે અમારે કીને ઘેર જવું કઈ પછી હે ને હાજી થાય કે શિયાળો છે ને તો બપોરે તો ભૂલાઈ જવાય. જો કે શિયાળો ને જ કહેવાય પણ તોય થોડોક એનું કાવલું પૂછણું વાહે વધ્યું ને પૂછણું થઈ જાય. પવન તો ને પણ ટાઢોળું બહુ છે. આમાં તો કંઈ દેખાતું નથી. જો નાઇટ મોડ કર્યું પછી જરાક દેખાણું, જરાક કાં હબાવ દેખાણું. માઇક લઈ લીધા, હેન્ડસ્ફ્રી જડતા નથી એ વાંધો કોઈ નહીં. ને આપણી ઉનાળામાં સેમ્પલ પહેરી નીકળી જાય. 5:30 વાગ્યા છે અને અમે ફાઇનલી કુતિયાણા પૂગી ગયા છે. મોટરસાઇકલમાં મૂકી અહીંયા 6:45 વાગ્યાની બસ છે. આજે 15 મિનિટમાં આવે જો આવે તો. 6 વાગે આવે એમ. નાટાને કુતિયાણામાં હોફો બોલે. કોઈ તો હોય ને આપણા જેવા ઘણા હોય. કામ ધંધા હોય. નાટાને વધારે કપાસની ગાડીવાળા હોય. આપણે છે ને ઘેરથી નીકળ્યા હતા 5:15 વાગે નીકળ્યા હતા. 6:45 વાગે બસ ઉપડી હતી ટ્રાવેલ્સ ને અમે કેટલા વાગે પૂગ્યા હતા મને ખબર નથી. બેઠા ચા પાણી પીધા ને આપણે ફાઇનલી પૂગી ગયા માસીમાના ઘરે. તો હવે માસીમાની તમને મુલાકાત કરાવીએ. અમે પહેલી ફેરે આવ્યા, ઈ આપણે ઘેર 2-3 ફેરે આવી ગયા ને તારે એક ફેરે આપણી પૂગ્યા. હેલો રામ રામ સીતારામ બધાયને. તો ઓળખાણ દેવાની જરૂર નથી, બધાય ઓળખતા જ છે આપણા વ્લોગમાં. મજામાં ને ફાઇનલી પહોંચી ગઈ મારી દીકરી ને મારો દીકરો. બે એના માવતરની ઘરે. એટલે મોંઘા છે ને એટલે આટલા વખતે હું તો સસ્તી રહી એટલે વારંવાર આવું ને જો એને જ જોવાની કોશિશ. એવું છે. એને કહું છું કે હું દર વખતે કહેતી હોય એવડી સ્ક્રીનમાં કે તમારો વિડિયો જોવો હું એમ કહેતી હોય કે હું તમને જો આમાં જોઉં છું આમાં જોઉં છું. જો બાપા ભૂંગરા બટે હું આમાં જ દાજીતી આજ વિડિયોમાં. એમાં જ અમને ખબર છે. જો આવડી જો પગમાં ખામીર કઈ ના ઓલું પણ
જોયું જો આમાં રોજ જોઈ. હા વાહ આમાં મોટું 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 દેખાય હો. ભૂંગરા બટેટા જેને મૂવી આવે પાણીના ગોળા ભરેલા માં જો સાવલા કોક જોહે એમાં ઘરના માણસને કહેવાનું કે એમાં જોવો ત્યાં રિયલીમ જોવે લાવ ને માસી બોલું કઈ રોતી નથી ને કાંઈ નહીં. તમે બધા એવા બોલેલા. અંદરથી નથી દેતી. એ તો મને ખબર હતી અમે તો ટોળે વળી ગયા હોય. તો એને બતા અને મને રેઢી મૂકી દે એટલે તો હું ઓલું કરું પછી કરવું પડે મારે કોક આવે ને માથે હાથ ફેરવે તો ધર્મ ગાંડું આવે તો હારે જતી હોય એમ રોવા માંડે. હા ઘરમાં હે ને નકરી ફિલ્મની જ વાતો હાલે એટલે આપણે એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે હું નીકળે ગઈ બરોબર એમ કે મને એમાં રસ નથી. હા મને એમાં રસ નથી એ તો કીધું પહેલાં કીધું એટલે હું નીકળી ગઈ બરાબર મેં કીધું હું થોડોક વિડીયો શૂટ કરી લઉં તો આવું કંઈક છે બહારનો નજારો અહીંયા ગામડા જેવું લાગે ટૂંકમાં અહીંયા આવું પ્રોપર સિટીમાં ને તેટલી શાંત વાતાવરણ છે વાંધો નથી ગામડા જેવી ફિલિંગ આવે અહીં વાતાવરણ શાંત હોય ને એટલે ને આવું કંઈક છે માસીમાનું ઘર 3 માળ છે આ બીજો માળ છે ને આ સીડી છે એક ઉપર હજી છે મકાન ને જ્યાં મસ્ત બારોબાર પલંગ રાખ્યો ને રૂપારું મોટું બધું ઝાડવું છે તો પહેલે માળીથી હું આવે ગઈ ડાયરેક્ટ 3 માળી સડે ગઈ તડકો ધૂમી કાર છે હો અટાણે હા ને આકરા તપાઈ છે ને બહુ પડે તડકો બહુ પડે ને માસીમાં ઈ જા ઉપી રહી ઝાડવાના ઢગલા કર્યા હો રૂપારા વાહ બહુ મસ્ત છે કલરનો જો ઉપી રહ્યું કુંડિયા મૂક્યા એટલા બધા મીઠો લીમડો ને વાહ એ લીંબુડી વાહ આમાં તો જો લીંબુ આવ્યાથી એવડા કસ ને રસ્તામાં તો હે ને કાંઈ વિડીયો કન્ટિન્યુ કરવાનો મેળ જ ન થયો કાં ટ્રાવેલ્સમાં બેઠા હતા પછી કામ ને બેઠા હતા વિડીયો અંદરતા ઉતારો પછી નાથી બસ સ્ટેન્ડથી રિક્ષામાં આવ્યા સીધા માસીમાને ઘેર ને આવીને વિડીયો ચાલુ કર્યો તડકો ઈતા કાં કે આ તપ લાગે આપણી હજે વાંધો ને તો ઉનાળો એટલો આપણી ને થાય મકાન જ દેખાય ફાઇનલી એમ પૂગે ઝાડવાનો કેવો શોખ છે જોજે હવે એટલે જગ્યા નથી અહીંયા વાં કવાર છે આ બધી તારી માનું કરેલું છે. વાહ વાત હે ને તમે ચડી ગયા એટલી મહેનત કરીને જોજે જે આ બધી મારી રિયાસત છે. તમારી રિયાસતમાં શું ઘટે આમાં ખોલ બધું જા. નથી વ્યવસ્થિત અત્યારે. એ શું છે સ્ટોરનું ના રે ના. હોય ભગવાનનું છે હું તો કહું. જો આમાં પણ હજી નથી હવે મારાને રંગ કરવા ને અહીંયા ભાઈ રાતે બેઠો હોય ને એટલે આ બધું વ્યવસ્થિત નથી. આ મારું સિલાઈ મશીન વાત જોયું બધી સુવિધા હો નવું ક્રિએશન કરું. યસ બધું સુવિધા તમારા ભગવાન મારા અનુષ્ઠાન કરવા હોય ને રામ એટલે હું અહીં ઉપર આવું મને કોઈ ડિસ્ટર્બ ન કરે. હા એ બરાબર છે અમારા દેશી જુગાર. તમારે અહીંયા ઉનાળો આવી ગયો અમારે નતા આવ્યો હજી અરે કેટલી ગરમી થાય તને ખબર? રાતે તો એસી ચાલુ કરવું પડ્યું તો એટલી ગરમી થતી હતી. હજી તો શરૂઆત છે ત્યાં શું છે આ storeroom. મારે પાણી પાવાનું તો ને તું તારું કામ કર હું મારું કામ કરું. અજમા હાજમાં હું એટલે રાખું તો બીજા દિવસે અહીંયા નથી તને મહિનો દી રોકાવાનું કે તો 2 દીનું કે નહીં 3 દીનું કે નહીં મહિના પાણી નથી આમાં હે આમાં તો શું? ફુવારો ના ચાલતો હાલે ને એ રહ્યો અંદર ફુવારાથી છે ને વાર લાગે બહુ. જો આ દેશી લીંબુ હોય ને એ હું એમાં ઝાકડી પૂછવા નહીં જતી એટલે આ ઓલું સંતરા જેવું સ્વાદ જો જો આ છે ને ઓલા 2 લીંબુ નાખો ને હા તો આ એકલા નાખવું પડે. આનું એટલું બધું ખાટાશ હોય. આ એકદમ પોછું પાછું લઈ જાઓ તમે અમને દો છો ને બધું અમે તમને દઈ લ્યો. અને ડાયટ લાગે
ખબર નથી હો, હું તો ઓલો રોપો પણ એ કીને ખાવા કો કામ તોડો અરે પણ આમ થાય નહીંતર ઓલા થઈ જાય. રેવા દો કા મને શાખવા દે ઈ નહીં આ પાકલ હાલે એ પાકલ કે મીઠું ન હોય તું એ કે પાકલ દે બને એ કે ઓર ખાટું હોય એને એમ કે આ કેરી છે, આ સંતરું ના લીંબુ છે ઈ. સંતરા જેવો અત્યારે હા એનો પ્લાન્ટ છે આ. એ કામ કરી તને આ લાગ્યું ને આ ભૂંગી દે એટલે હમણાં મટી જાય એક તો વાગ્યું તે દી એ કાંઈ બિચારાઈને પેમ્પર નહોતા કરતા. આ સંતરું આવું ન હોય પણ ઈ સંતરું નથી, ઈ લીંબુ છે, બહુ ખાટું હોય, 3 ગણું ખાટું હોય. ઓલા લીંબુ કરતા એનો સ્વાદ ને સંતરા જેવો હા પણ એની સ્મેલ જો અસલ સંતરા જેવી. ઈ જ માં આવી ગયા, હા હવે પાણી પીવડાવે શીખે વીઘામાંથી વારમાં આવી ગયા અને નાથી મેડમ શેરના થઈ ગયા. પાવડાની જગ્યાએ ડબલું લીધું અમારે ત્યાં પાવડા હાલતા હોય ધોરિયામાં પાવડાથી જે તમે નાકા વારતા હોય હા ઈ આ જોઈ લ્યો આ મેડમ ને. આ મેડમ હવે આમ કરવા માંડ્યા, દાજી ગયા પછી ફૂલ ફેરફાર આવી ગયો. ઘણી કવાર ઢૂંઢા સુધી છે પાછું બધું આ કે ટકે એમ છે નહીં. અને હમણાં રામ પાણીપુરી ખાવા લઈ જાય આપણે બીજ કઈ હા રાંધ્યું ધરાર ખવડાવી ઈ ખાય તો ઈ બાકી બીજું કઈ નહીં બીજું પીઝાની દુકાન અહીંયા જ છે. હા ઈ જ કરવાનું થઈ જાવ હાલો. એ હું હવે બોય થઈ તારા જા જાગ નથી, કોટા-કોટી શું મોટી ઓલી મોટી કર. દવાની જેમ ઓગારી હમણાં બટકો આખો ખાવાની બદલે કોકની ભેગા ગયા તા તમે ખબર? ગયા તાતી હા તઈ અમને હવે અનુભવ થઈ નામ ગયો બી નો આપતું દીકરા. તારું ખોટું છે અંદર નાખવાનું, જા બંબુડું પકડી નાખ. માને ઝાડવા કેવા ગમે જોવો જોઈએ. પાંદડા ભલે કાયમી ખરે ભલે ઢગલા થાય પણ નીચે જો તોય હા આખો દિવસ વાળવા પડ્યો. નકર આ 2 કલાક ને 3 કલાકે તો ભરાઈ હા, જતું વાળવા જ પડે. તમને તો જાજી ખબર હોય ને આમાં. પણ ઝાડ આ હવે જો હવે પાનખર પૂરી થાય ને જ્યારે વસંત ઋતુ આવશે ને તો આખી શેરીમાં એટલો 44-45 ડિગ્રી તાપમાન હોય. હા અહીંયા ખબર પણ નહીં પડે આપણા ઘરે ઠંડક, પણ એનું બધું આ સહન નહીં કરવું. કરવું પડે એ વારવું નથી ગમતું ગંધારું નથી હા જો આવું બધું આ ધૂપ કરવું. જા દીવો ચાલુ જ હોય એક ઘરમાં એક વાહ સામે મેં જોયો હમણાં ચાલુ છે અખંડ ચાલુ જ હોય. હા હા હો. એમ કઈ નહીં નકર નોરતા ઉપર વધારે માણસ ઓલું કરે પણ આ 12 મહિને વારો માસ ને રસોઈ રોજ ચાલુ. દીપક છે ને દીપક ઈ તમારા ઘરની પોઝિટિવિટી વધારે. હા ખરેખર દીવો હોવો જ જોઈએ. પેલાના જમાનામાં જોજો આ મુમરે આવી રીતના પૂજા ને કરતા આ કાવેરીના પગલા છો હાચા. હે હા કાવેરીના પગલા પડાવ્યા હા, પછી મેં એની ઉપરથી આવી રીતના કરી લીધા. એટલે મારી જ દીકરીના પગલા છે. સરસ ઓલા ગામમાં મળે ઈ છાપા નથી આ. હે ને? અને ગાડી મને તો બહુ ગમે ગઈ ભાઈ હે ને મોડિફાઈ કરીને આ સીડી ડિલક્સ બધાય સીડી ડીલ આ સીડી 100 આ હા, સીડી CD 100 100. સીડી 100 ડિલક્સ નહીં જો તમે આ બધી વસ્તુ ભેરી ક્યાંથી ને ક્યાંથી કરી એના આનું અટાણે કઈ નથી જડતું અત્યારે તો આના છે બધા એના જ પંખા એના જ છે બધા ઓરિજિનલ ઓરિજિનલ જ છે બધું પણ એને modify આમ કરાવે કરેલું. નામ કરાવે ને જો. બહુ જૂની ગાડીનો શોખ ખરો ને અને એમાં જો આવું કઈક ઓઇલ નાખે ને એનું સ્ટીકર રાખે જોઈ કઈક એક કંપનીનું કોઈ પણ એક ઓય, કંપની. આ રહ્યું, હા 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 મારે આની ઉપર અત્યારે ખરા બપોરનો 1 વાગી ગયો છે અને અમે જઈએ છે જમવા તો હે ને પાણીપુરી મહેમાનને જબરજસ્તીથી પાણીપુરી ખાવા લઈ જાય છે. આવો અન્યાય કોઈ મહેમાન હારે કરતા હશે? હા અમે કરી હા શીખડાવ્યા કોઈ નો કરે તો કાંઈ નહીં, અમે કરી અમે એટલા ક્રૂર છીએ. એટલે હે ને અમે અહીંયા રાજકોટ આવવાનું કહીએ ને તો માસીમાં એમ કહેતા તું આવે એટલે તને પાણીપુરી ખાવા લઈ જાવ. એટલે મેં કીધું મસ્તી કરતા હે તો આની તો હાસુક લીધી મને એટલે અત્યારે. પણ હાથુક લીધી એટલે કઈ તમે મહેમાનની તમે જ્યાં જાઓ ત્યાં ઈ લોકો કે ને ઈ જ જમવાનું. અમે તમારા ઘરે આવ્યા હતા તો અમને ભાવતી હતી પીઝા, તમે ખવડાવ્યા અમને? તમે ક્યાં કીધું તું તમારું પિઝા ખાવા? લાડવા ખવડાવ્યા હા લાડવા ખવડાવ્યા ને તો હવે અમને પાછા આવો પાછા આવો અમને પાણીપુરી ભાવે તો અમે પાછા આવો. પાણીપુરી ખવડાવીએ. તમારા હાથે થઈને અમારે એવા તમે રોટલા ને બોટલા ને એને અમે કોદ આપે હા પાણીપુરી હા જોયું જોયું. હાલો તો નીકળી પડ્યા છે અત્યારે તડકા ધૂમી રાજકોટની બજારમાં. રંગીલું રાજકોટ હો. યે જો અમે આવ્યા હે ને બીજા માળે પાણીપુરી ખાવા. ટ્રાફિક જામ હે ટાણે તડકા ધૂમીગારની. ત્યાં બાલાજી થાલમાં આવ્યા છે. કેવાનો ઓર્ડર કરવો છે? મસાલા પૂરી રગડા પૂરી પાણીપુરી સિવાય એના સિવાય મળતું નથી. હું અહીંયાથી ઠેક
જાય. અહીંયા બાઈ બસ જમીન તને એવું લાગે ઠેકડો મારવો હોય તો મારી નાખે. નહીં, કોઈ જઈ નહીં. બત્રી વેટ કે ભોજન આને કહેવાય. મને અત્યાર સુધી બગાવી, હું તો હાસુ માની ગઈ હતી. મેં કીધું પાણીપુરી ખાવા. પછી અહીંથી એન્ટર થયા ને તો એવડી એવડી થાળી પડી હતી અહીંયા. મેં કીધું એવડી એવડી થાળીમાં પાણીપુરી આવતી હશે. અને પાણીપુરી કહેવાય. બોલો અભી કુછ નહીં. હાલો તમારે તો બધું હાલે. બસ ખાઈ લીધું. આ બધી એને ખાવાની છે. આ લાપીનોઝ ને ઓલું પીઝા ને આ પીઝા ને આ ઢોસા ને બધી વસ્તુ. હા લાપીનોઝ ના. વસ્તુ જમવાની. અને આપણે જઈમાં બાલાજી થાળ અને ઉપર બધા કોમર્શિયલ જો ડોક્ટર હા બધા મોટા મોટા પટેલ ને જો. ભાવેશજી સાથ હા, ને ને એડવોકેટ. ખાઈને કઈ થાય તો ઉપરથી દવા લઈ આવો. ઉપર દવા લેવાની, ઉપર એડમિટ થયા હોય ને નીચે જમી લેવાનું. કાંઈ માથાકૂટ નહીં. 150 ફીટ રિંગ રોડ. હા જો આ over. હા હા આમ ગોંડલ જાય ને આમ હા આમ માથા પર ને આમ બરાબર. ગોંડલ ચોકડી. હા હા માથા પરથી ડાયરેક્ટ મોરબી. હા માથા પરથી મોરબી ને ગોંડલ ચોકડી હતી. ગોંડલ જુનાગઢ. જ્યાં આટાણે સેવા સાકરી હાલે છે નાથીને માં હે ને રે નો હોય ગયા ટ્યુબ લઈ આવ્યા કે હા એમને બી કે થોડી આવી હતી. છોકરીને મારી જો હાથમાં લગાડ્યું ને હવે ડોકીમાં લગાડે. કેટલી ગરમી કેટલી આ કેવું બરતું હશે બિચારી. આપણને એક સેજ રામ છાંટો ઉડે હા તો એ જીવ નીકળી જાય. અને આને કાંઈ પાણા છાપ ને કાંઈ નથી. આને પાણા છાપ જ કહેવાય. એટલે તો હું પેલો પાણા છાપ થઈ ગયો. સાચી વાત છે. ના પગમાં થોડી ના એમ લાવ ને થોડી કવે. અરે બહુ દઈ જી. પણ એમાં ઓલું ચંપલમાં રૂહાઈ જાય. લોહાઈ જાય. લોહાઈ જે 5 મિનિટ રહી. અટાણે આ પેટી બાજુ લઈને બેઠા. માઈ મસ્ત આગળ વગાડ્યું હતું શ્રીરામ જય રામ. હવે આ શ્રીરામ જય રામ કાં વગાડે. વગર ને વગર. મને ખબર ન હોય ને પછી આ એના પલટા ને આ બધું અભ્યાસ ટૂંકમાં. આ બધું આમ 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 વગાડવાનું. જામ અભ્યાસ આ બધું જામ. એમ. એનો અભ્યાસ બધો 1 નંબર 2 નંબર નામ લઈ લો વાઘરી વેળા. જો મહાકમ ડોક્ટર હે ને પાટો વાર દીધો કે આ મને એ નથી સમજાતું કે હું આટો દેવા આવી કે અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા આવે. દવા દારૂ કરવા આવી અહીંયા. મને અત્યારે એવું લાગે. તો બધે પ્રેમ કરતા હોય એવું જ કરે ને. હા એ જ કરે ને. મહેમાન તો છો ને.